કેમ છો મિત્રો? ચાલો આજનો મારો દિવસ આપણે જોઈ લઈએ કે અલ્સરેટિવ કોલાઇટિસ માટે આપણે કઈ રીતે ભોજન કરીએ છીએ. કારણ કે શરૂઆતમાં અત્યારે આપણે એકદમ નોર્મલ બધું જમીએ છીએ અને ધીરે ધીરે આપણે જમશું બધું વ્યવસ્થિત, એટલે એટલું બધું પણ વ્યવસ્થિત નહીં કે પાછું એ અલ્સર ચાલુ થઈ જાય. એટલે એ રીતે આજનો મારો દિવસ જોઈએ તો આપણે સવારે હું 7:15 વાગે ઉઠ્યો હતો. આમ લેટ કહેવાય, પરંતુ થોડું ઉજાગરાના લીધે આપણે 7:15 હું ઉઠ્યો હતો. જેમાં સંદાસ થયું હતું. શરૂઆતમાં થોડું કડક આવ્યું હતું અને પછી સ્મૂથ આવ્યું હતું, પરંતુ લોહી આવ્યું ન હતું. એટલે આ ઘણી સારી એવી રિકવરી કહેવાય. ત્યારબાદ નાહી ધોઈ પૂજા કરી અને પછી પાણી પીધું હતું. ત્યારબાદ સવારના નાસ્તામાં મેં આલુ પરોઠા અને મોળી છાશ, જેમાં જીરું મીઠું નાખ્યું હતું. અને આલુ પરોઠા પણ કોઈ સ્વાદ એટલે એટલો બધો સ્વાદ નહીં કે આમ એકદમ તીખા હોય ને એવી રીતે આપણે જે બહાર ખાતા હોય એવા નહીં. ઘરના આલુ પરોઠા વ્યવસ્થિત એવા ખાતા હતા. ત્યારબાદ ડૉક્ટરની સલાહ મુજબ દવા લીધી હતી. આ મુખ્ય છે, ડૉક્ટરની સલાહ મુજબ જ દવા લેવી. ત્યારબાદ આજે વરસાદ હોવાથી, વરસાદની ખૂબ જ એવી આગાહી હોવાથી કામ પર જવાનું થયું ન હતું, એટલે ઘરે જ હતા. ત્યારબાદ બપોરના જમવામાં બટાકા તુરિયા ચોળીનું શાક ભેગું, એ પણ મસાલા એટલા બધા બહુ ઓછા અને મરચું પણ ઓછું, અને રોટલી, દાળ અને છાશ, આ રીતે બપોરનો ખોરાક લીધો હતો. ત્યારબાદ ઘરમાં થોડી વાર વોકિંગ કર્યું હતું, પછી ઉજાગરો હોવાથી આરામ કર્યો હતો. પરંતુ આજે થોડું ટેન્શન આવી ગયું હતું, કારણ કે આમ તો જેને અલ્સર અને ટેન્શન ન લેવાય, પરંતુ પરિવાર હોય એટલે થોડું ટેન્શન રહે. કારણ કે આજે દીકરી બીમાર હતી અને બીમારી હોવાથી થોડું દોડધામ વધી ગઈ હતી અને આપણે પણ થોડું જાગતા રહેવું પડે, એટલા માટે થોડું ટેન્શનનો એ ભાગ રહ્યો હતો. પછી ત્યારબાદ પરિવાર સાથે બેઠા અને પછી વાંચન કર્યું, અને આનો મેં શોર્ટ્સ પણ મેં મૂકેલો છે કે મેં કયો પ્રસંગ વાંચ્યો. ત્યારબાદ મિત્રો રાત્રે જમવામાં મેં આલુ પરોઠા, ખીચડી અને મોળી છાશ લીધી હતી. અને ત્યારબાદ ડૉક્ટરની સલાહ મુજબ દવા લીધી. અને મિત્રો આજે વોકિંગ થયું નથી. આમ તો રોજ અડધો કલાક જેવું વોકિંગ કરીએ છીએ, પરંતુ આજે થયું નહોતું, કારણ કે દીકરી બીમાર છે એટલે થોડું એની જોડે બેસી રહેવાનું થાય અને એ રડ્યા કરે, એટલે સ્વાભાવિક છે કે આપણે બેસી રહીએ, એટલે વોકિંગ થયું નહોતું અને પછી તો આરામ કરવાનું થયું. એટલે મિત્રો આજના દિવસમાં 2 લીટર જ પાણી પીધું એટલે ન ચાલે, કારણ કે ઓછામાં ઓછું 3 લીટર તો પાણી પીવું જ જોઈએ. એટલે એક આળસના લીધે કે ખામી ગણો કે જે ગણો, કારણ કે દરેક વખતે નક્કી કરીએ છીએ કે 3 લીટર, પરંતુ પીવાતું નથી અને આજે 2 લીટર પાણી પીવાયું. એટલે આજના આખા દિવસમાં એક જ વાર સંદાસ આવ્યું, કે જેમાં શરૂઆતમાં થોડું કડક ને પછી આવ્યું સ્મૂથ, પરંતુ લોહી આવ્યું ન હતું, એટલે ખૂબ જ સારું કહેવાય. એટલે મિત્રો આજના દિવસમાં આમ જોવા જઈએ તો પ્રેક્ટિકલી આપણને મગજ પર કોઈ પણ પ્રકારનો લોડ લેવાનો હતો, પરંતુ દીકરી બીમાર હોય ને થોડું દોડધામ વધી જાય એટલે ચિંતા સ્વાભાવિક છે કે થોડી થઈ જાય. એટલે એની અસર આપણને પેટ ઉપર ન પડે એ પણ ખાસ ધ્યાન રાખવું, ઉજાગરો ન થાય એ પણ ધ્યાન રાખવું, પરંતુ રાત્રે સ્વાભાવિક ઉજાગરો પણ થઈ જ જાય. એટલે હવે એ તો હવે શક્ય થાય એમ નથી, પરંતુ જેટલું બને એટલું જમવામાં આપણે ધ્યાન રાખીએ છીએ. તો આ રીતે મારો આજનો દિવસ ગયો હતો મિત્રો. તો આપણે આવતીકાલે સવારે મળીશું. ગુડ નાઇટ.